કોળી સમાજ એની સંખ્યા એટલી છે, જો એન્ટાયર કોળી સમાજને માનવામાં આવે તો એટલી સંખ્યા છે કે એ ધારે તો એને ચીફ મિનિસ્ટરનો દાવો કરી શકે કે મુખ્યમંત્રી અમારા જ જ્ઞાતિનો હોવો જોઈએ. અને સંખ્યાની દ્રષ્ટિએ જો બધા એક રહે તો 100% સરકારે પણ વિચારવું પડે. પણ અંગ્રેજોની દેન હતી ભાગલા પાડો અને રાજ કરો, એ પછી એમાં આપણા લોકો આત્મનિર્ભર બની ગયા. હવે અંગ્રેજોની જરૂર નથી, પોતે જ એટલા બધા વિખેરાઈ જાય છે કે એમાં વિરોધ પક્ષોએ કાંઈ કરવાનું થાય નહીં, શાસક પક્ષે ચિંતા કરવાનું થાય નહીં, કારણ કે તમે બધા ભેગા થાવ તો મેળ પડે ને. આપની જાણ ખાતર જે મુદ્દો અત્યારે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે કોળી સમાજના સંમેલનનો, અખિલ ભારતીય કોળી સમાજ, આ બેનર છે અખિલ ભારતીય કોળી સમાજ. પણ એ બેનરના અલગ અલગ દાવેદારો છે. કોઈ એ માને છે કે હું પ્રમુખ છું, કોઈ એક માને છે કે હું પ્રમુખ છું. બોલો. અને એ બધા દાવો છે. એમ દાવો એ કેવું કહેવાય? હું પત્રકાર છું, દાવો કરવો પડે એ તો ગજબ નહીં. દવા છો ઈ છો, એમાં દાવા ક્યાં હોતા હે? પણ દાવો કરવો પડે એવી સ્થિતિ છે. અખિલ ભારતીય કોળી સમાજ નામનું જે સંગઠન છે, હવે એના અલગ અલગ હોદ્દેદાર હોવાનો બધાના મત છે ને બધાનો દાવો છે. કુંવરજીભાઈ બાવળિયા, હવે ઈ એમ માને છે, અથવા તો ઈ અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, પણ એમાં થોડી કોન્ટ્રોવર્સી છે. આ બધું સમજ્યા વગર છે ને બાકાજી બોલાવીએ તો મજા નહીં આવે. કુંવરજીભાઈ દાવો શું કામ કરે છે ને શું છે ઘટના કે ભાઈ હું અત્યારે કોળી સમાજનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું એવું કુંવરજીભાઈ બાવળિયા દાવો કરે છે. એ દાવો એટલા માટે છે, એમાં એક ડખો છે. 2020 અજમેર ખાતે કોળી સમાજની અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણી મળી હતી 2020માં. ત્યારે કુંવરજીભાઈને પ્રમુખ હોવાના 6 વર્ષ પૂરા થયા હતા. 3 વર્ષની ટર્મ હોય છે, પણ કુંવરજીભાઈને એક ટર્મ વધુ આપવામાં આવી. 6 વર્ષ પૂરા થયા. 6 વર્ષ પૂરા થયા એટલે ત્યાં મીટિંગ મળી અજમેરમાં, અને ત્યાં બધાએ મીટિંગમાં પાછા કુંવરજીભાઈ ગેરહાજર. બોલો. એટલે આમ તો કુંવરજીભાઈની ગેરહાજરીમાં મીટિંગ મળી, એની એ રાષ્ટ્રીય કાર્યકારિણીઓ પ્રમુખની ગેરહાજરીમાં.